વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર જૂનાગઢથી સામે આવ્યા છે। જૂનાગઢ મહાનગર નગર બન્યું છે। 2 દાયકાથી વધારે સમય થયો તો કરોડની ગ્રાન્ટ જે છે તે ખર્ચાઈ ગયા છતાં આ અંતર્ગત શહેરનો વિકાસ જોવા નથી મળતો। મહાનગરપાલિકાની અણધડ આયોજનને હિસાબે રોજબરોજ ટીકાઓ ફરિયાદો જોવા મળી રહી છે। અણધડ આયોજન હિસાબે જનતા પ્રજા હેરાન થઈ રહી છે। તો આ અંતર્ગત હાલત જે છે તે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 નંદનવન સોસાયટી જોશીપરામાં ભૂગર્ભની ગટરની કામગીરી જે છે તેને લઈને લોકોમાં નારાજગી વ્યાપી છે। મહિલાઓ રોડ પર આવીને વિરોધ કરી રહી છે, ત્યારે ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે ઘરમાં ગંદકીનો માહોલ જોવા મળી રહ્યો છે અને પાણીનો નિકાલ ન થતા પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। તો ભૂગર્ભ ગટરની કામગીરી બાબતે લોકોમાં રોષની લાગણી જોવા મળી છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે, તો તંત્ર આ બાબતે પગલાં લે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચાય છે તો પરિસ્થિતિ જે છે તે આ પ્રકારે જોવા મળી રહી છે। ગ્રાન્ટ ખર્ચાય છે પણ શહેરનો વિકાસ જે છે તે દેખાતો નથી। તો આ બાબતે ત્યાં રહેતા આસપાસના સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મહિલાઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। તંત્ર દ્વારા વહેલી તકે આ ધ્યાન લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। મારું નામ અનીસા એજાદ દલ છે, જોશીપરા નંદનવન સોસાયટી। 20 દિવસ પહેલેથી આ 20 દિવસ થયા, અત્યારે 3 ફેરી છે ને આ ખોદી ગયા। 3 ફેરી એને નીકાળ્યા, પાઇપ કાઢ્યા ને બસ ઈ જ રામાયણ ચાલુ છે। 2 દી પહેલે રાતના એ લોકો આવ્યા અને કે અમને ઇમરજન્સીમાં અહીંયા બોલાવ્યા છે, પણ એ લોકો રાતના 5 વાગ્યા સુધી આવી રીતના વેડ વિખેર કરીને વયા ગયા। પણ અત્યારે જેટલા બ્લોક છે ને કોઈના બાથરૂમના પાણી, કોઈના સંડાસના પાણી કોઈના જાતા નથી, તો અમે બૈડાઓ ક્યાં જાય? પછી એને એ લોકોને ક્યાંય ઘરમાં સામે પાણી ઉપર આવે છે, કારણ કે મેઇન કનેક્શન તોડીને જ વયા ગયા છે, એટલે પાણી તો બધા ઉપર આવવાનું જ છે। એટલે તમે વિચાર કરો, છોકરા પછી આવી રીતના પોઝિશન રહેશે તો અમે તો પછી મ્યુનિસિપાલિટીએ જાશું ભાઈ, કારણ કે આમાં આવી રીતના આટલી પબ્લિક છે, ક્યાં કેવી રીતના, કારણ કે બધાયના સંડાસ બંધ જ છે, પાણી બંધ છે, સામે પાણી આવે છે અને અમને કીધું હતું કે 2 દીમાં તમારી ચેમ્બર અમે કમ્પ્લીટ કરીને વયા જાશું। અત્યાર સુધી કઈ ઠેકાણું નથી। એક ચેમ્બર બનાવી છે એનું કઈ ઠેકાણું નથી। એમને મેં લોકોનો માલે પડ્યું છે, 3 ફેરી ખોદી અને એવી રીતના બસ પાઇપ જેમ તેમ નાખીને બસ વયા જાય છે। કાંઈ એ લોકોનું ઉપર કઈ કરતા જ નથી, બધાય હેરાન છે। અત્યારે તમે વિચાર કરો, અમે બાઈઓ અમે બુરખા પહેરીએ છીએ, અમે ક્યાંય બોલવા અમે આવ્યા નથી, પણ છતાંય આ રીતના અમે આવ્યા, કારણ કે અમારી મજબૂરી છે। અમે કઈ રીતના, અમે બૈડાઓ કઈ બાજુ જાય ભાઈ? તો તમે એવી રીતના કઈક એક્શન લ્યો, અમારું તાત્કાલિક કામ કરાવો, કારણ કે બાથરૂમ નો સવાલ છે। અમે હાલો જેન્ટ્સ થઈને લોકો હોય થોડુંક હાલો અડધા દિવસનું વિચાર હોય, તમારા અડધા દિવસ હોય જાય। અત્યારે 3 દી થયા એમને એમ લગાતાર કામ ચાલુ છે, પણ કાંઈ એનું નિવેડો નથી। અમને બસ અમારી અપીલ છે કે તમે અમને મેઇન ચેમ્બર બનાવી દો, અમારું પાણી જાતા થાય। આ લોકો તમે વિચાર કરી લ્યો, અહીંયા બધી આ પાઇપ ને એવી રીતના પડ્યા છે અમારા ડેલી પાસે, અમે ધૂળ ઉપાડીને હટાડી, એ લોકો કઈ હટાડતા નથી, વેડ વિખેર કરીને બસ વયા જાય છે। રોડ વિચારે દરવાજા પાસે કોઈના રસ્તા દેતા નથી, અમારી ગાડીઓ કેટલા દિવસથી બહાર પડી છે, તો અમારે શું કરવું? તમે જરાક ઈ તો વિચાર કરો કે અમારે ક્યાં જવું? આ એક ઘરનો સવાલ નથી, આટલા જયારે તમે વિચાર કરો, આટલી બાયું આટલી બોલતી, અમે બધાય બુરખા પહેરીએ, પણ આવી રીતના અમારે બોલવું પડે। તમારો આવી રીતના હાલે, કારણ કે તમે આ બધી કઈ પૈસા નથી લેતા, તમે નથી વેરામાં, તમે કઈ નથી કરતા, તમે વેરામાં હર ચીજની વસૂલાત કરો છો, તો તમે પબ્લિકને આવી રીતના હેરાન કરશો? તમે છે ને જરાક આનું ધ્યાન દો। તમે જો આ પોઝિશન જોવો આ ગલ્લીની, આ બધા અમારા હાથેથી અમે બધી ધૂળ ને પાઇપો હટાડી છે। એ તો હાલ આપણે એક વસ્તુથી પુગાઈ જાય, પણ તમે મેઇન ચેમ્બર તમે બનાવી દો કે અમારું પાણી આવતું જાતું થાય। બીજી અમારે તમારી પાસેથી કાંઈ લેવાનું નથી, બસ ઉપર પાણી આવે છે, ઘરમાં એવી વાસ આવે છે, અંદર બધી સંડાસ જ છે નીકળો, આ બધી બાથરૂમ નું પાણી બધું ઉપર આવે છે। તમે બસ અમને, હું એક જ વસ્તુ કહું છું કે તમે અમને ચેમ્બર બનાવી દો, બીજું કઈ કહેવાનું નથી। મારું નામ મોસીન એમ સુરાવદી, વોર્ડ નંબર 2 નંદનવન સોસાયટી, જોશીપરા, જુનાગઢ। હવે પ્રમદી રાત્રે અમારે અહીંયા ગટરનું ખોદાણ કરી ગયા લોકો, 2 મહિનામાં 3જી ફેરી ખોદાણ કર્યું છે। હવે અમે તેમને બોલાવીએ છીએ કે અત્યારે અમારે અહીંયા 16 બ્લોક છે, 16 બ્લોકની સંડાસ ફૂલ પેક છે, બાથરૂમ બી આખા પેક થઈ ગયા છે, સંડાસનું પાણી બહાર આવે છે। અમે કોર્પોરેટરને ફોન કરીએ છીએ તો કોર્પોરેટર જવાબ દે છે કે કોન્ટ્રાક્ટરને ફોન કરો। અમે કોન્ટ્રાક્ટરને ફોન કરીએ તો કોન્ટ્રાક્ટર કોઈ રીતનો જવાબ દેતા નથી, બરાબર? આમાં છે ને બધા એકબીજા પર ઢોરે છે કે કોન્ટ્રાક્ટર અમને આવે, પણ કોઈ બી બીજો દિવસ છે, સતત પાણી ફૂલ ભરાઈ ગયા છે। અમારે અહીંયા સંડાસ જવું તો ક્યાં જવું? અમારા ફેમિલીમાં 8 સભ્યો છે, બરાબર? લેડીઝોને ક્યાં સંડાસ કરવા જવું? બાથરૂમ બી આખું બ્લોક છે। આના માટે સત્વરે તમારે કઈ નિકાલ કરવો હોય એવી યોગ્ય માંગણી છે અમારી।